નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। હજી તો એપ્રિલ મહિનો પૂર્ણ નથી થયો ત્યાં ફરી એક વખત સક્રિય થયેલી વાવાઝોડાની અસર ગુજરાતને અસર પહોંચાડશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી પરિસ્થિતિ એટલે કે એપ્રિલ મહિનાની અંદર વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે। હવે આ વાવાઝોડું કયા દેશમાં લાગુ થશે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તો આ એક ચક્રવાત સર્જાનું જે છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પેસિફિક સાગરની અંદર જોવા મળી રહી છે જે ભારત દેશથી ખૂબ દૂર છે પરંતુ તેની અસર ભારત દેશ ઉપર થતી જોવા મળશે। આગામી 19 અને 20 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। તો અત્યારે તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ એકદમ બદલાનું છે કારણ કે કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણની અંદર સૌથી મોટી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આ વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્ય ઉપર આવનારા 24 કલાક વાતાવરણ ગુજરાત રાજ્યનું હવામાન છે એ કેવું રહેવાનું છે। સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે 19 તારીખને લઈને ખાસ કરીને જે મોટી આગાહી છે તે તમને જણાવીશું। આજના વિડીયોની અંદર તમને 5 થી 6 એવા વિસ્તારોની વાત કરીશું કે જે જિલ્લાઓની અંદર એપ્રિલ મહિનાની અંદર વરસાદ પડશે અને 19 તારીખના રોજ તો એ જિલ્લાઓની અંદર 2 ઇંચ સુધીના વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ જિલ્લાઓની અંદર અત્યારે છે એ વરસાદની આગાહી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે કારણ કે આ તમામ જિલ્લાઓની વરસાદની આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવી છે અને સાથે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર વરસાદ છે એ પડશે જેમાં ઉત્તર ભારત હોય કે પછી પૂર્વ ભારતના રાજ્યો હોય કે દક્ષિણ ભારતના રાજ્યો તમામ વિસ્તારની અંદર વરસાદ છે એ 19 અને 20 તારીખે પડશે। આ 2 દિવસ માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આજે મિત્રો 15 એપ્રિલ થઈ છે, 15 એપ્રિલ અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વધારે પડતી અસર છે જોવા મળશે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણ જે છે એ ઠંડુ જોવા મળ્યું છે જેમાં પવનની ગતિ જોઈએ તો મિત્રો અત્યારે લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। તો આ જે આગાહી દર્શાવવામાં આવી છે એ પેસિફિક સાગરની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સર્જાણી અત્યાર સુધીનું 2026ના વર્ષનું પ્રથમ એવું વાવાઝોડું છે કે તેના કારણે વધારે નુકસાન છે એ ત્યાંના નજીકના જે દેશો છે જેમ કે જાપાન છે, સાઉથ કોરિયા છે, તો બીજી તરફ મિત્રો ફિલિપાઇન્સ છે, તમામ દેશોની અંદર વધારે પડતું નુકસાન છે એ જોવા મળશે અને આ આગાહી ગુજરાત રાજ્ય ઉપર પણ અસર કરશે તેવી અત્યારે માહિતી મળી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે અગાઉ આપણને કહ્યું હતું કે માર્ચ મહિનાની અંદર માવઠું થયું એ બરોબર છે પરંતુ એપ્રિલ મહિનાની અંદર પણ 2 માવઠાની આગાહી હતી। એમાંથી પહેલું માવઠું જે છે એ 1 એપ્રિલથી શરૂ થયું હતું અને 7 તારીખ સુધી રહ્યું હતું પરંતુ હવે જે બીજું માવઠું ગુજરાત રાજ્ય તરફ શરૂ થવાનું છે તેની આગાહી આપણને જે દર્શાવવામાં આવી રહી છે તેના વિશે આપણે વધારે માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું। ખાસ કરીને મિત્રો આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હવામાન સમાચાર તમને દરરોજ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહેશે। નવી મિત્રો વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ખાસ કરી અમદાવાદ હવામાન વિભાગ મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ વરસાદ વિતરણનો નકશો દર્શાવવામાં આવી રહ્યો છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે તે સાથે ઉત્તર ગુજરાતના પણ 4 જિલ્લાઓની અંદર વરસાદની ગતિ દર્શાવવામાં આવી છે। તેમાં વરસાદની સૌથી વધારે આગાહી 19 અને 20 તારીખના રોજ જે છે એ ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી। તેમાં વરસાદનું જે પૂર્વાનુમાન છે તેમાં દમણ અને દાદરા નગરના હવેલીના વિસ્તારોના સિવાય એટલે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ વિસ્તારો સિવાય જે વાતાવરણ જે છે એ સૂકું રહેશે અને ઠંડુ રહેશે। તેમાં પણ ખાસ કરી છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથેના હળવોથી મધ્યમ વરસાદ છે પડશે। ભાવનગર અને અમરેલીના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે। તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો તેમાં મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી છે। બીજી તરફ જોઈએ તો 20 તારીખના રોજ પણ આટલા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે એટલે કે 20 તારીખે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા
બોલાવશે। ખેડૂતોને પણ સાવચેત રહેવાની આગાહી દર્શાવવામાં આવી છે। હવે આજે આપણે જોઈએ તો 15 એપ્રિલથી છે, તો 15 એપ્રિલના રોજ આજે બીજો દિવસ છે। વાતાવરણના અઠવાડિયા જે 7 દિવસની આગાહી દર્શાવવામાં આવતી હોય તેમાંનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે ગુજરાતના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ બોલાવે ભૂકા એવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી 15 એપ્રિલની જે આગાહી દર્શાવી છે તે તરફ બીજી જોઈએ તો 16 એપ્રિલની પણ આગાહી છે। 17 એપ્રિલ, 18 અને 19 તારીખે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર 2 જિલ્લાઓ જેમાં ખાસ કરી ભાવનગર, અમરેલી અને બોટાદને પણ આપણે છે એ આ વિસ્તારોની યાદીમાં લઈ લઈએ, કારણ કે વરસાદની આગાહી છે એ આ 3 થી 4 જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ પૂર્વ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ, ઉત્તર પૂર્વ ગુજરાત, તો તેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર અને દાહોદ, તો આ 5 જિલ્લાઓની ત્યાં પણ છે એ વરસાદ પડી તેવી આગાહી દર્શાવવામાં આવી છે। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આગાહી વિશેના ચિહ્નો દર્શાવવામાં આવી રહ્યા છે। ચેતવણી સ્વરૂપે સતર્ક રહો, તેમજ કોઈ ચેતવણી વરસાદની હોય તો ધ્યાન આપવા જેવી બાબત છે। ઉષ્ણ લહેરની ચેતવણી છે, એટલે કે ગરમ પવનો ફૂંકાય તો તેની સાથે જો વાતાવરણ સૂકું હોય તો ઠંડા પવનોની પણ આગાહી છે અને ગરમ રાત્રિની ચેતવણી પણ આપવામાં આવી છે। એટલે કે એકાદ 2 દિવસ એટલે 15 તારીખથી લઈ અને 18 તારીખ વચ્ચે એકાદ એવો રાત્રિ હશે કે ત્યાં તે સમયે ઠંડા પવનોની જગ્યાએ ગરમ પવનો છે એ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થતા જોવા મળશે, એટલે કે વહન થતા જોવા મળશે। તે એવું દર્શાવશે કે વાતાવરણની અંદર મોટો પલટો આવશે। ત્યાર પછી 18 તારીખથી વાતાવરણ જે છે એકદમ બદલાતું જોવા મળશે અને 18 તારીખથી ગુજરાત રાજ્યનું વાતાવરણ એકદમ ઠંડુ થશે અને 19 અને 20 તારીખના રોજ તો ગુજરાત રાજ્યના 5 થી 7 જિલ્લાઓની અંદર વરસાદ પણ ખાબકશે તેની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તમને જણાવીએ તો ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતા અમદાવાદ ખાતેથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં સામાન્ય રીતે આ સમયે આકાશ ચોખ્ખું રહેતું હોય છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તેમાં 19 અને 20 એપ્રિલના રોજ વરસાદી માહોલ છે એ જોવા મળવાનો છે। હવામાન વૈજ્ઞાનિક રામાશય યાદવે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 19 અને 20 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાનો જે આગાહી દર્શાવવામાં આવી છે। તે જ પ્રકારે આ દરમિયાન પવનની ગતિ જે છે એ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। તો બીજી તરફ ઉનાળાની ગરમીમાં અચાનક ઠંડક તો આવશે, પરંતુ સાથે ખેતી માટે ચિંતાજનક વાતાવરણ સમાચાર પણ આવશે, જેની અંદર કયા વિસ્તારોમાં એલર્ટ દર્શાવવામાં આવશે તો તમને અગાઉ જણાવી દઈએ, જેથી કરી અને વાતાવરણ જો બદલાય તો તમે સાવચેત રહી શકો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને કયા જિલ્લાઓની અંદર ઝાપટા પડવાની શક્યતા છે તો એમાં અમરેલી અને ભાવનગર, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર અને ત્યાંના નજીકના વિસ્તારો દાહોદ જેવા વિસ્તારોની અંદર છે એ વધારે પડતા વિસ્તારોની અંદર વરસાદની જે ઝાપટા સ્વરૂપની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। હવે આ જે વિસ્તારોની અંદર રહેતા નાગરિકોને ખાસ કરીને ખેડૂતોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે। ચોમાસાનું પણ એલર્ટ છે એ ચિંતાજનક સાબિત થઈ શકે, કારણ કે પૂર્વાનુમાન માત્ર માવઠું જ નહીં પરંતુ આગામી ચોમાસું એટલે કે 2026ની સાલનું આ વર્ષનું જે પ્રથમ ચોમાસાનો વરસાદ જે છે એ જૂન મહિનાની અંદર શરૂ થશે, પરંતુ તે પહેલાં મે મહિનાની અંદર અને એપ્રિલ મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળવાની છે। અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર આગામી ચોમાસાને લઈને હવામાન કેવું રહેશે, હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાને લઈને જે શક્યતા વ્યક્ત કરી હતી, આગાહી જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે 2026ના જૂન મહિનાની 5 તારીખ પછી વરસાદ છે પડવાનું શરૂ થશે અને એ સાર્વત્રિક વરસાદ નહીં હોય, એ વરસાદ હશે ચોમાસાનો વરસાદ। અને કમોસમી વરસાદ જે છે એ પણ એપ્રિલ મહિનાની અંદર જોવા મળી શકે અથવા મે મહિનાની અંદર એકાદ 2 દિવસની અંદર આ કમોસમી વરસાદની પણ આગાહી જોવા મળી શકે છે। હવે ચોમાસાની વરસાદની સ્થિતિ તો જોઈ, પરંતુ આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાનું પૂર્વાનુમાન અત્યારે દર્શાવવામાં આવ્યું છે। આ સમાચાર ખેતી અને જળ સંગ્રહની દ્રષ્ટિએ પડકારજનક સાબિત થઈ શકે। વારંવાર બદલાતી આ ઋતુચક્રની અસર સીધી રીતે ગ્રામીણ અર્થતંત્ર ઉપર જોવા મળી શકે છે। બીજા સમાચાર તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત
હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ એક તરફ આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે, તો મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો. તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધારતા માઠા સમાચાર આવ્યા કે હવે હવામાન વિભાગે આગાહી કરી કે 5 દિવસના સૂકા વાતાવરણ બાદ રાજ્યની અંદર ફરી એક વખત પલટો આવશે વાતાવરણમાં. 19 અને 20 એપ્રિલે રાજ્યના 6 જેટલા જિલ્લાઓની અંદર કમોસમી માવઠું વરસે તેની શક્યતા આપવામાં આવી, કારણ કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અત્યારે ઊભો થવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને માહિતી સારી લાગી તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.